ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાનું અંકલેશ્વરમાં વિવિધ સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા। વધુમાં આવનારા સમયમાં એક ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ મોકલવામાં આવશે તેવો હુંકાર પણ કર્યો હતો। તો મરહૂમ અહેમદ પટેલના પુત્રી મુમતાજ પટેલે ગુજરાત મોડેલની વાત થાય છે ત્યાં ગુનાખોરી ભ્રષ્ટાચાર મોડલ બન્યું છે તેવો આક્ષેપ કર્યો હતો। પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ યાત્રાએ સુરત જિલ્લામાં ભ્રમણ કર્યા બાદ ભરૂચ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો। વાલિયા ખાતે સ્વાગત અને સભા યોજાયા બાદ યાત્રા અંકલેશ્વર પહોંચી હતી। કોસંબડી અને વાલિયા ચોકડી ખાતે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી, મહિલા નેતા મુમતાઝ પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, આગેવાન શેખ ખાન પઠાણ સહિત કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જનસભાને સંબોધતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે અને ભાજપ સરકાર જનતાની સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન છે। અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં એક ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ મોકલવામાં આવશે। તેમણે ઉમેર્યું કે જન આક્રોશ યાત્રા જનતાનો અવાજ બનીને રાજ્યભરમાં ભ્રષ્ટાચાર સામે લડત આપશે। આ યાત્રા જે છે એ જનતાની અવાજ ઉઠાવી રહી છે। જે ગુજરાત મોડલની વાત થાય છે તેના ગુનાખોરી ભ્રષ્ટાચાર મોડલ બન્યું છે અને આમ જનતા પર ટેક્સનો જ માર પડ્યો છે। બસ આ જ મુદ્દે જનતાનો અવાજ બની અમે યાત્રા લઈ આવ્યા છીએ। આગામી દિવસોમાં પરિવર્તન આવશે, જનતા અમારી સાથે જોડાઈ રહી છે તેમ મુમતાજ પટેલે જણાવ્યું હતું। देखिए, ये जो जन आक्रोश यात्रा है, ये कांग्रेस जो है जनता की आवाज़ उठा रही है, जनता के गुस्से की बात है, जनता के आक्रोश की बात है कि जो ज़मीनी तकलीफ आज आवाम को हो रही है, लोगों को हो रही है, तो इसको विपक्ष एक जिम्मेदार विपक्ष के तौर पर सड़क पे उतरी है। और आप देख रहे हैं आजकल बेरोजगारी है, महंगाई है, भ्रष्टाचार, जो गुजरात मॉडल जिसको लेकर पूरे देश में बेचा गया है, आज गुजरात मॉडल है क्या, एक भ्रष्टाचार का मॉडल बन गया है। अपनी ज़मीनें छीन के चंद उद्योगपतियों को दिए जा रहे हैं। छोटी से छोटी अगर आपको कुछ काम भी करवाना हो तो उसके लिए आपको घूस देनी पड़ती है। अगर आप नौजवानों को देखें, नौकरी नहीं मिल रही है, स्कूल है पर टीचर नहीं है, आप अस्पताल देखें तो डॉक्टर नहीं है, स्कीम्स जो निकाली जाती हैं उनके कुछ पसंदीदा लोगों को मिलते हैं, आम आदमी तक तो सिर्फ टैक्स और टैक्स का बर्डन ही चल रहा है। तो ये जो है हम जनता का साथ दे रहे हैं, जनता की आवाज़ बन रहे हैं और हम चाहते हैं कि सड़क पे उतरे, लोगों के बीच में जाएं और आगे जाके जब परिवर्तन आएगा तो इन्हीं लोगों के लिए हम कुछ कर पाएं। સુરત જિલ્લામાંથી ભ્રમણ કરીને ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ખાતે પહોંચી છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારના લોકોએ ખૂબ આક્રોશ સાથે જણાવ્યું કે મોટા પ્રમાણમાં નગરપાલિકા લોકો પાસેથી ટેક્સ ઉઘરાવે છે, એના પ્રમાણમાં સારા રસ્તા નથી, શુદ્ધ પીવાનું પાણી નથી મળતું, ડ્રેનેજ ને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓ યોગ્ય નથી અને સાથે સાથે ભાજપના નેતાઓ, ભાજપના પ્રમુખ અને એના પરિવારના લોકો ખુલ્લેઆમ ભ્રષ્ટાચારના પૈસા માગી રહ્યા છે। એના ઓડિયો વાયરલ થયા, એની સામે આખે લોક આંદોલન ઊભું થયું। તો ભારતીય જનતા પાર્ટીના લોકોએ શરમાવાને બદલે, લાજવાને બદલે ગાતા હોય એમ કોંગ્રેસના કાર્યકરો પર પોલીસ દ્વારા જુલમ કરવાનો પ્રયત્ન કરે। અહીંયા આગળ નગરપાલિકાના ભ્રષ્ટાચારીઓ ખુલ્લા પડ્યા, ત્યાં તાડકેશ્વરમાં પાણીની ટાંકી તૂટી પડી, એ કોન્ટ્રાક્ટરે ભાજપને લાખો રૂપિયા ડોનેશન આપ્યાનું રેકોર્ડ પર આવ્યું। આખા ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ જે ભાજપના મળતિયાઓ છે એ ખુલ્લા પડી રહ્યા છે। આવનારા દિવસોમાં એક ભ્રષ્ટાચારીને શોધીને જેલના સળિયા પાછળ મોકલીશું અને આ ગુજરાતના લોકો જાગી ગયા છે। હવે એક પણ ભ્રષ્ટાચારીની ખેર નથી, એક ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પણ પાડીશું।